गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः। जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। કાર્યકર સુવર્ણ મહોત્સવની જય। આ અક્ષર બ્રહ્મ તત્વ શું છે તેનો મહિમા શાસ્ત્રોમાં કેવો લખ્યો છે? તૈત્તિરીય ઉપનિષદના આનંદવલ્લી અનુવાદ 1 માં લખ્યું છે, ઓમ બ્રહ્મવિદ આપનોતિ પરમ, અર્થાત જે બ્રહ્મને જાણે છે તે પરબ્રહ્મને પામે છે. તો મુંડક ઉપનિષદ કહે છે, બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ, એટલે કે બ્રહ્મને જાણનારો બ્રહ્મ થાય છે. ભગવાન સ્વામિનારાયણે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 તત્વ અનાદિ કયા છે. તેમાં ચોથું તત્વ બ્રહ્મ છે, જેને અક્ષર બ્રહ્મ કે મૂળ અક્ષર પણ કહેવાય છે. વચનામૃતમાં તેનો નિર્દેશ જોવા મળે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 10 માં કહે છે, વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વે શાસ્ત્રોમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે. તો વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 7 માં કહે છે, પુરુષોત્તમ ભગવાન, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ 5 ભેદ તે અનાદિ છે. યદક્ષરમ વેદ વિદો વદંતી, આ ગીતા વચન અનુસાર વૈદિક શાસ્ત્રો જેને અક્ષર કહે છે તે અક્ષર બ્રહ્મ તત્વની વિશદ છણાવટ કરીને ભગવાન સ્વામિનારાયણે મુક્તિ માર્ગમાં તેની અનિવાર્યતા સ્પષ્ટ કરી છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ અક્ષરના 2 સ્વરૂપો વર્ણવે છે. અક્ષર બ્રહ્મ એક સ્વરૂપે અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત અક્ષરધામ તરીકે અનંત કોટી મુક્તોને અને પરબ્રહ્મને અખંડ ધારી રહ્યા છે. બીજા સ્વરૂપે પરબ્રહ્મની નિરંતર સેવા કરે છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ 71 માં ભગવાન સ્વામિનારાયણે અક્ષર બ્રહ્મ તત્વનું માત્ર નિરૂપણ જ નથી કર્યું, પરંતુ શાસ્ત્રોમાં બહુ ચર્ચિત એ અક્ષર તત્વને મૂર્તિમાન રૂપે પોતાની સાથે આ પૃથ્વી ઉપર લાવ્યા છે તેની વાત કરી છે. તો વચનામૃત લોયા પ્રકરણ 7 માં શ્રીજી મહારાજ કહે છે, જે બ્રહ્મરૂપ થયો છે તેને જ પરબ્રહ્મની ભક્તિનો અધિકાર છે. વેદ રસમાં પણ વાત આવે છે કે હે પરમહંસો, જે જીવ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરે છે તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. વેદ રસમાં બ્રહ્મરૂપ થવાનો મહિમા સુપેરે સમજાવતા તેઓ કહે છે કે પોતાના જીવને અને અક્ષર બ્રહ્મને એક માનીને જે પુરુષોત્તમની ઉપાસના કરે છે તે પુરુષને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. વળી વચનામૃત લોયા પ્રકરણ 12 માં કહ્યું કે અષ્ટ આવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. આમ ભગવાન સ્વામિનારાયણે પોતાના દર્શન સિદ્ધાંતમાં બ્રહ્મરૂપ, અક્ષરરૂપ કે અક્ષર બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવા પર અપાર ભાર મૂક્યો છે. પરંતુ બ્રહ્મરૂપ થવા માટે તેઓ કહે છે કે પ્રત્યક્ષ બ્રહ્મનો સંબંધ અનિવાર્ય છે. જીવોમાં રહેલ અનાદિ અજ્ઞાન, કારણ શરીરરૂપ વાસના તથા દેહભાવ કોઈ સાધનોથી ટળતા નથી, પણ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મના સંગે જ નાશ પામે છે. મુંડક ઉપનિષદ કહે છે, બ્રહ્મ વેદ બ્રહ્મ એવ ભવતિ, અર્થાત બ્રહ્મને જાણે છે તે જ બ્રહ્મરૂપ થાય છે.
શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના 3 કહે છે, એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે, ને બ્રહ્મના પણ કારણ છે, ને આધાર છે, ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી, એવી રીતે સમજે ત્યારે બ્રહ્મ જ્ઞાન છે તે પણ પરમ પદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. અહીં એક વાત સ્પષ્ટ છે કે આત્યંતિક મુક્તિની સાધનામાં ભગવાનની ઉપાસના જ મુખ્ય છે, એકડા સમાન છે. મોક્ષ માટેનો આ એકમાત્ર ઉપાય છે. પરંતુ અક્ષર જેવા થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે, ત્યારે જ પરબ્રહ્મનું સ્વરૂપ સમજાય છે અને ત્યારે જ પરબ્રહ્મની યથાર્થ ઉપાસના થઈ શકે છે. અને તે માટે પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મનો મન, કર્મ અને વચને સંગ કરવો અનિવાર્ય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 31 કહે છે, એવી રીતે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે. ભગવાન સ્વામિનારાયણનો આ મૌલિક વૈદિક સિદ્ધાંત અને રદગત અભિપ્રાય છે. અક્ષર બ્રહ્મ સાથે જીવાત્માની એકતા કરી પરબ્રહ્મની સેવા કરવાના ઉદ્દેશને મૂર્તિમાન રીતે સમજાવવા જ ભગવાન સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મને પૃથ્વી પર સાથે લાવ્યા અને હરિભક્તો સંતોને બીજા આગળ એ વાર્તા કરવાની આજ્ઞા કરી. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 71 શ્રીજી મહારાજ કહે છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. આ જ અક્ષર બ્રહ્મને શ્રીજી મહારાજ પરમ એકાંતિક પ્રગટ ગુરુરૂપ હરિ, વડવાનર જેવા મોટા પુરુષ, પરમ ભાગવત સંત જેવા વિશેષણોથી વચનામૃતમાં ઓળખાવે છે. તેમના આશ્રયે અનંત કોટી જીવો મુક્ત પદવી પ્રાપ્ત કરે છે, માયાને તરી બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની સેવા પામે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જ સૌને ઓળખાણ કરાવી હતી કે એ અક્ષર બ્રહ્મ એટલે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી. તેમના ચરણોમાં વંદન કરીને તેમના મહિમાનું ગાન કરીને આવો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ બ્રહ્મરૂપ થવાની યાત્રાને સાર્થક કરીએ અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાના અધિકારી થવા સારું સ્વામીની વાતોની પારાયણનો લાભ લઈએ.